શું તમે એક સ્ટુડન્ટ છો, કોલેજમાં છો કે પછી ડિગ્રી લઈ રહ્યા છો? એક સવાલ પૂછું કે ગ્રેજ્યુએશન પછી જોબનું શું કે પછી સ્કિલ વગર સ્ટ્રગલ જ કરવું પડશે? હાય, મારું નામ છે ચેતના મકવાણા ફ્રોમ સુરત. આપણે આવા વિડીયોમાં વાત કરી રહ્યા છીએ એક એવી રિયાલિટીની કે જે હરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ. આવનારા 5 વર્ષો કે એના પછીના વર્ષોમાં કરિયર એટલે ખાલી ડિગ્રી જ નહીં, કરિયર એટલે ડિગ્રી પ્લસ કરિયર અને સ્માર્ટ વર્ક. આજે ઇન્ડિયામાં લાખો સ્ટુડન્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, બટ એના પછી જોબ કેટલાને મળે છે? ફર્સ્ટ તો માર્કેટમાં કોમ્પિટિશન બહુ વધી ગયું છે, અને સેકન્ડ સેમ ડિગ્રી બધાના હાથમાં છે, અને થર્ડ તે કંપની હવે સ્કિલ એક્સપર્ટ ગોતે છે, હાઈલી ક્વોલિફાઈડ પર્સન નહીં. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક્સેલ માસ્ટરી છે, ફેસબુક એડ, વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, એઆઈ ટૂલ્સ માસ્ટરી, કન્ટેન્ટ ક્રિએશન, વિડીયો એડિટિંગ. જો આમાંથી કોઈ પણ એક ડિજિટલ સ્કિલ્સ તમારી પાસે છે ને, જો તમે એક ફ્રેશર છો ને તો પણ માર્કેટમાં બીટ કરી શકો છો. ડિજિટલ સ્કિલ્સ શું છે? ડિજિટલ સ્કિલ્સ એટલે કે મોબાઈલ અથવા તો લેપટોપ દ્વારા ઓનલાઈન કામ કરવાની એબિલિટી. અને વાત કરીએ ટોપ સ્કિલ્સ ઓફ 2026, તો એઆઈ ટૂલ્સ માસ્ટરી, ઓટોમેશન, વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ ક્રિએશન, વેબસાઇટ ડિઝાઇનિંગ, એક્સેલ માસ્ટરી, ફેસબુક. અને આવી તો તમને 45 પ્લસ જેટલી મની મેકિંગ સ્કિલના એક્સેસ આ ડિજિટલ ટ્રેન્ડરમાં મળે છે, જે સ્કિલ તમે ડેવલપ કરીને તમારી સ્ટુડન્ટ લાઈફમાં જ એઝ અ ફ્રીલેન્સિંગ પોતાનું કરિયર સ્ટાર્ટ કરી શકો. ફ્રીલેન્સિંગ એટલે શું? ફ્રીલેન્સિંગ એટલે કે તમે કોઈ કંપનીમાં જોબ નથી કરતા, પણ ડાયરેક્ટ તમે તમારા ક્લાયન્ટ સાથે વર્ક કરો છો, ક્લાયન્ટ સાથે ડીલ કરો છો. અને જો આમાંથી કોઈ પણ તમારી પાસે સ્કિલમાં તમે એક્સપર્ટીઝ મેળવી લેશો ને, તો એઝ અ સ્ટુડન્ટ તમે તમારું ફ્રીલેન્સિંગ કરિયર સારી રીતે સ્ટાર્ટ કરી શકો છો, એ પણ સ્ટુડન્ટ લાઈફમાં જ. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટાગ્રામ પેજ મેનેજ કરવો, યુટ્યુબ થંબનેલ બનાવવા, અથવા તો રીલ, શોર્ટ્સ અથવા તો લોંગ વિડીયોઝ એડિટ કરી આપવા, એડ્સ રન કરવી. આવી તમે જે પણ સ્કિલમાં તમે માસ્ટર કરો છો ને, એ સ્કિલની લોકોને તમે સર્વિસ આપીને એઝ અ સ્ટુડન્ટ તમે ગ્રો કરી શકો છો. અને એ પણ તમારી ફ્લેક્સિબિલિટી સાથે અને તમારા ફ્રી સમયમાં, અને પ્રાઇસ પણ તમે તમારા અકોર્ડિંગ લઈ શકો. જો તમે એવું વિચારો છો ને કે ક્લાયન્ટ ક્યાંથી મળશે, તો આઈ ડિજિટલ પેન્ડરમાં જો તમારી પાસે એ સ્કિલની એક્સપર્ટીઝ છે, તો તમને એઝ અ પ્રોજેક્ટ બેઝ વર્ક આઈ ડિજિટલ કંપની તરફથી પણ મળે છે, અને પ્રોપર ફ્રીલેન્સિંગની ટ્રેનિંગ પણ મળશે કે તમે ક્યાંથી ક્લાયન્ટ શોધશો અને કેવી રીતે એમની સાથે ડીલ. હા, પ્રોપર લાઈવ ટ્રેનિંગ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જો તમે કોઈ પણ સ્કિલમાં એક્સપર્ટીઝ મેળવી લીધી છે ને, તો તમે કંપનીમાં અપ્લાય કરી શકો છો, અને તમને એક પ્રોજેક્ટ મળવાના સ્ટાર્ટ થઈ જશે, અને તમે સ્ટુડન્ટ લાઈફમાં જ ફ્રીલેન્સિંગ કરીને સારી એવી અર્નિંગ જનરેટ કરી શકો છો, એ પણ તમારા ફ્રી સમય. અને એટલું જ નહીં, આઈ ડિજિટલ પેન્ડરમાં એક સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવે છે, કે જો તમે ફ્રીલેન્સિંગમાં સારી એવી અર્નિંગ જનરેટ કરી લીધી છે, તો તમને આઈ ડિજિટલ ટ્રેનર તરફથી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે, કે જેના થ્રુ તમે તમારી સ્કિલને વધારે એનહાન્સ કરી તમારો બિઝનેસને વધારે ગ્રો કરી શકો છો. અને આ ટાઈપનો ટોપ લેવલનો સપોર્ટ તમને ઓફલાઈન કોઈ પણ જગ્યાએ નહીં મળે. હા, તમને ઓફલાઈન કોર્સ તો શીખવશે, બટ 2 થી 3 મહિના કોર્સ શીખવીને તમને છૂટા કરી દેશે, અને લાઈફમાં કોઈ પણ જોબની કે કામની કોઈ જ ગેરંટી નહીં મળે. અને 2026માં ડિજિટલ ઇન્ડસ્ટ્રી બ્લાસ્ટ થઈ રહી છે, કંપનીઓ બધી જ ઓનલાઈન શિફ્ટ થઈ રહી છે. એઆઈ ટૂલ્સ બધા જ કામને એકદમ સરળ રીતે બનાવી રહ્યા છે, ઓછા ટાઈમમાં, અને એ પણ સૌથી વધારે ઝડપથી. અને માર્કેટમાં અત્યારે ફ્રીલેન્સર્સની ડિમાન્ડ બહુ વધારે વધી રહી છે. રિસર્ચ મુજબ કોરોના પછી હરેક વસ્તુ ઓનલાઈન આવી ગઈ છે, અને આ ડિજિટલ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5 વર્ષથી રેપિડલી ગ્રોઈંગ કરી રહી છે, અને આવતા 10 to 15 યર્સ પણ ગ્રોઈંગ જ રહેશે. અને એના આવતા વર્ષોમાં પણ આ ડેટ સુધી માર્કેટમાં કેવા લોકો છે કે જેમની પાસે ડિગ્રી તો છે, બટ ડિજિટલ સ્કિલ્સનો કોઈ જ નોલેજ નથી. અને જો તમે આ બધી સ્કિલમાં એક્સપર્ટીઝ મેળવી લીધી છે ને, તો તમે આ ગેપને ફૂલફિલ કરી શકો છો એઝ અ સ્ટુડન્ટ લાઈફ, એ પણ ઘરે બેઠા જ. માર્કેટમાં પ્રોજેક્ટની કોઈ જ કમી નથી, બટ એ પ્રોજેક્ટમાં કામ કરવા વાળા સ્કિલ એક્સપર્ટ્સની કમી છે, અને આ ગેપને તમે ફૂલફિલ કરી શકો છો એઝ અ સ્ટુડન્ટ. અને આવતા 5 વર્ષોમાં 70% જોબ ડિજિટલ રિલેટેડ હશે. આવું હું નથી કહેતી, પણ રિસર્ચ કહે છે. એટલે જો તમે આજે સ્ટાર્ટ કરો છો ને, તો તમારું ફ્યુચર તો સિક્યોર જ છે. એઝ અ સ્ટુડન્ટ ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરવાના બિગેસ્ટ ફાયદાઓ શું છે ખબર છે? એક તો તમારી બેઝિક નીડ માટે તમારે ફેમિલી પર ડિપેન્ડ નહીં રહેવું પડે, તમારો કોન્ફિડન્સ લેવલ પણ બૂસ્ટ થશે, અને તમને અર્લી એક્સપિરિયન્સ પણ મળશે. અને ગ્રેજ્યુએશન પહેલા જ તમે તમારી પ્રોફાઇલ એકદમ સ્ટ્રોંગ બનાવી શકશો. અને આ ડિજિટલ ટ્રેનર સાથે તમારી જર્ની સ્ટાર્ટ કરવાનો એક બોનસ પોઈન્ટ શું છે ખબર? કે તમે જો ફ્રીલેન્સિંગ સાથે પોતાનું કરિયર સ્ટાર્ટ કરો છો ને,
તો આ ડિજિટલ ટ્રેનર તમને એફિલિએટ વર્ક પણ પ્રોવાઈડ કરે છે કે જ્યાં સુધી તમે એ સ્કિલમાં એક્સપર્ટીઝ મેળવો છો ને ત્યાં સુધી તમે કંપની સાથે એઝ અ પાર્ટનર વર્ક કરી શકો છો. મીન્સ કે જે પ્રોડક્ટ અથવા તો સર્વિસ તમે બાય કરો છો ને એ સર્વિસ તમે લાઈફ લોંગ સુધી સેલ કરીને પર સેલ ઉપર 50% કમિશન મેળવી શકો છો. તો જ્યાં સુધી તમે સ્કિલમાં એક્સપર્ટીઝ મેળવો છો ને માસ્ટર બનો છો ને ત્યાં સુધી તમે એફિલિએટ વર્ક કરીને પણ અર્નિંગ જનરેટ કરી શકો છો. અને ઘણા બધા સ્ટુડન્ટ સપનાઓ તો બહુ મોટા જ હોય છે પણ રાઈટ ગાઈડન્સ ન મળવાના કારણે તે સ્ટાર્ટ નથી કરી શકતા. બહુ બધો ટાઈમ પસાર થઈ જાય છે અને ઓપોર્ચ્યુનિટીઝ એમના હાથમાંથી જતી રહે છે. અને સાચું કહું ને તો સ્ટાર્ટ કરવાનો સાચો સમય અત્યારે જ છે. અને એટલું જ નહીં, તમને હું ઘણા બધા સ્ટુડન્ટ્સની ટેસ્ટિમોનિયલ્સ પણ બતાવું છું કે જેમણે આઈડીજી ટ્રેનર સાથે એઝ અ સ્ટુડન્ટ પોતાની ફ્રીલાન્સિંગ અથવા તો એફિલિએટ જર્ની સ્ટાર્ટ કરી છે અને કેટલા ગ્રોથ કર્યા છે. अनमोल दीप सिंह संधू ये आते हैं पंजाब से, प्रीमियम प्लस पैकेज इनके पास है, जिन्होंने पिछले महीने की जो अर्निंग है वो लगभग करी है 1,69,000। लास्ट के 10 दिनों के अंदर अनमोल दीप सिंह संधू जी ने इतनी अर्निंग करी है भाई। और सबसे बड़ी बात, ये एक स्टूडेंट है, अपनी पढ़ाई कर रहे हैं। इनका ड्रीम क्या है कि मुझे 1 साल के अंदर 50 लाख रुपए अपने अकाउंट में चाहिए आई डिजिटलप्रेन्योर से। जो बंदा 10 दिन के अंदर 2 लाख रुपए, જો તમે પણ પોતાની ડિજિટલ જર્ની આઈડિજિટલ ટ્રેનર સાથે સ્ટાર્ટ કરવા માંગો છો ને તો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો જ છે. જલ્દીથી ત્યાંથી મારો નંબર સેવ કરો અને ડાયરેક્ટ વોટ્સએપ પર કનેક્ટ કરો તમારા નામ, એજ અને સિટી સાથે. સાથે મેં મારા ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલી છે કે ત્યાં જઈને તમે મારા હરેક હાઇલાઇટ્સ ચેક કરી શકો છો કે જ્યાં તમને કંપની વિશે લીગાલિટી પ્રૂફ પણ મળી જશે, ઘણા બધા ટેસ્ટિમોનિયલ્સ પણ જોવા મળી જશે અને મારા વિશે પણ ઘણું બધું જાણવા મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો તમારા એવા સ્ટુડન્ટ ફ્રેન્ડને કે જેમને કંઈક પાર્ટ ટાઈમ વર્કની જરૂર છે અથવા તો ડિજિટલ ઓપોર્ચ્યુનિટીઝનો ફાઇન્ડ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.